હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 6 વિષય વિજ્ઞાનની અંદર દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો। તો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું પ્રશ્ન 2બ કે તફાવતના બે મુદ્દા લખો। તો તફાવત જોવાના છે। તો જે પહેલા તફાવતો છે પ્રકરણ 6, 8, 8 થી 10 ની અંદરના છે। તો પહેલો તફાવત જોઈએ કે વનસ્પતિ અને પ્રાણીઓ। તો વનસ્પતિમાં બે મુદ્દા જોઈએ તો તે એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતી નથી, તે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે। જ્યારે પ્રાણીઓની વાત કરીએ તો તે એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકે છે અને તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતું નથી। ત્યારબાદ બીજા નંબરનો તફાવત છે શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ। તો પહેલા શ્વસન જોઈએ। તો આ ક્રિયા વનસ્પતિઓમાં અને પ્રાણીઓમાં બંનેમાં થતી હોય છે। ત્યારબાદ આ ક્રિયામાં ઓક્સિજન વાયુનો ઉપયોગ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે। જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની વાત કરીએ તો આ ક્રિયા ફક્ત લીલી વનસ્પતિઓમાં સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે। આ ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થાય છે અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે। ત્યારબાદ ત્રીજા નંબરનો તફાવત છે કે રણમાં ઉગતી વનસ્પતિ અને પાણીમાં ઉગતી વનસ્પતિ। તો રણમાં ઉગતી વનસ્પતિ તો તેમને નાના અને ઓછા પર્ણો હોય છે। ત્યારબાદ આગળ ચર્ચા કરીએ તો તેમના મૂળ પાણી મેળવવા ખૂબ ઊંડે સુધી ફેલાયેલા હોય છે। જ્યારે પાણીમાં ઉગતી વનસ્પતિના પર્ણો મોટા અને પોલા પર્ણદંડવાળા હોય છે। તેમના મૂળ માટીમાં ચોંટેલા હોય છે અને કેટલીક વનસ્પતિના મૂળ પાણીમાં તરતા પણ હોય છે। ત્યારબાદ ચોથો તફાવત પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ। તો પારદર્શક પદાર્થ તો તેમાંથી પ્રકાશ પસાર થાય છે, તેનો પડછાયો પડતો નથી। કાચ, પાણી, હવા એ પારદર્શક પદાર્થો છે। ત્યારબાદ છે અપારદર્શક પદાર્થ। તો તેમાંથી પ્રકાશ પસાર થતો નથી, તેનો પડછાયો પડે છે। દિવાલ, લાકડું, પૂઠું વગેરે અપારદર્શક પદાર્થો છે। પાંચમો તફાવત છે કે પ્રકાશના કુદરતી સ્ત્રોતો। તો જે પદાર્થો પોતે કુદરત દ્વારા પ્રકાશ ઉત્પન્ન કરે છે, એટલે કે પોતાની જાતે પ્રકાશનું ઉત્સર્જન કરે છે, તેવા કુદરતી સ્ત્રોત પ્રકાશના કુદરતી સ્ત્રોત કહેવાય છે, જેમ કે સૂર્ય, તારા અને આગિયો। ત્યારબાદ જે પ્રકાશ માનવ નિર્મિત ઉત્પન્ન થાય છે તેને કૃત્રિમ સ્ત્રોત કહે છે, જેમ કે વીજળીનો બલ્બ, ફાનસ અને મીણબત્તી। ત્યારબાદ છઠ્ઠો તફાવત જેમાં વિદ્યુત સુવાહક પદાર્થ જોઈએ તો તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે। વિદ્યુત પ્રવાહને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા વિદ્યુત સુવાહકનો ઉપયોગ થાય છે। લોખંડ, તાંબુ જેવી ધાતુઓ વિદ્યુત સુવાહક છે। ત્યારબાદ વિદ્યુત અવાહક પદાર્થોની વાત કરીએ તો તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી। વિદ્યુત પ્રવાહની સીધી સંપર્કથી બચવા વાહકના આવરણમાં અને વિદ્યુતના સાધનોમાં હાથમાં વિદ્યુતના વાહકનો ઉપયોગ થાય છે। એટલે વિદ્યુત પ્રવાહની સીધી અસરથી આપણે બચવા માટે તે વાહક તાર ઉપર આવરણ ચડાવવામાં આવે છે, કવર ચડાવવામાં આવે છે અને વિદ્યુતના જે સાધનો હોય એમાં હાથનો ઉપયોગ કરવામાં આવે છે। રબર, એબોનાઇટ જેવા પદાર્થો વિદ્યુતના અવાહક ગણાય છે। ત્યારબાદ સાતમો તફાવત જોઈએ કે કુદરતી ચુંબક અને કૃત્રિમ ચુંબક। તો કુદરતી ચુંબકની અંદર જોઈએ તો જમીનમાંથી મળતા ચુંબકીય પથ્થરને કુદરતી ચુંબક કહે છે। કુદરતી ચુંબક અનિયમિત આકારનું હોય છે। જ્યારે કૃત્રિમ ચુંબકની વાત કરીએ તો લોખંડના ટુકડા પર ચુંબક ઘસીને બનાવેલા ચુંબકને કૃત્રિમ ચુંબક કહે છે। તે નિશ્ચિત આકારનું બનાવેલું હોય છે। ત્યારબાદ પ્રશ્ન 2ક
કે નીચેનાના બે ઉદાહરણ આપવાના છે, 2 પ્રશ્ન પૂછાય છે. એમાં પ્રકરણ 6 એમાં પહેલું છે કે નિવાસ સ્થાનના જૈવિક ઘટકો. તો નિવાસ સ્થાનના જૈવિક ઘટકોમાં એક તો વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોનો સમાવેશ કરવામાં આવે છે. બીજું છે કે નિવાસ સ્થાનના અજૈવિક ઘટકો. તો નિવાસ સ્થાનના અજૈવિક ઘટકોમાં હવા, પાણી, સૂર્યપ્રકાશ, ગરમી, ભૂમિ, ખડકો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. ત્રીજું છે કે પર્વતીય વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓ. તો પર્વતીય વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓ દેવદાર જેવી વનસ્પતિઓ છે. ત્યારબાદ પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓની વાત કરીએ તો પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓમાં એક તો યાક અને પર્વતીય બકરી, સફેદ રીંછ વગેરે છે. જલીય વનસ્પતિની વાત કરીએ તો જલીય વનસ્પતિઓમાં બામ એટલે કે હાઇડ્રીલા, જળસરપોલિયા, કમળ અને સિંગોડા. ત્યારબાદ દરિયાઈ પ્રાણીઓની વાત કરીએ તો દરિયાઈ પ્રાણીઓની અંદર માછલી છે, ઓક્ટોપસ છે, વહેલ છે, પરવાળા છે અને શંખ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપે આ વિડીયોની અંદર પ્રશ્ન 2બ જેની અંદર તફાવત અને તેનું સંપૂર્ણ સોલ્યુશન જોયું અને 2કની અંદર આપણે દરેકના 2 ઉદાહરણો નિહાળ્યા. તો ચોક્કસથી આ તમને વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.